ભારતીય જનતા પાર્ટી મવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, સાથે અમારા નાયબ મુખ્યમંત્રી અને સાથે મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે મુખ્યમંત્રી છે, અને એવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો, અને તમામ જે મવડી મંડળ, અમારા પ્રભારી એવા હિતેન્દ્રભાઈ પરમાર જે અમારા પ્રભારી છે, એવી જ રીતે વડોદરા શહેરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબ, સાંસદ શ્રી ડોક્ટર હેમાંગ જોશી સાહેબ, અમારા ધારાસભ્ય કેયુર રોકડિયા સાહેબ, અને આ તમામ ભારતીય જનતા પાર્ટી એ મવડી મંડળનો કે જેને મારા પર વિશ્વાસ મૂક્યો છે અને 5 વર્ષના જે કાર્યકાળ દરમિયાન ફરીથી એક વખત મારા પર જે તક આપી છે, એ તકને ચોક્કસથી મારા સેવાકીય કામોને ફરીથી હું એવી જ રીતે નિરંતર ચાલુ રાખવાનો છું અને એવી જ રીતે વિસ્તારના વિકાસના કામોને લોકો સુધી પહોંચાડવાનું છું. ભારતીય જનતા પાર્ટીનું એક અલગથી જ કામ છે. ઘણા ઉમેદવારો કઈ ખુશી કઈ ગમ જે આશા લઈને બેઠેલા કે ટિકિટ મળશે, તો ઘણા લોકો દુઃખી થયા છે, નિરાશ થયા છે. આજે અહીંયા પાર્ટીની ઓફિસે પણ આવ્યા છે. ચોક્કસથી હું એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટી જે લોકોની સાથે જોડાયેલા છે, જે લોકોની વેદના જાણે છે, લોકોના કામો કરે છે, અને તત્પર જે 24 કલાક 365/7 એટલે કે 24 કલાક જે લોકોના સેવાની અંદર કાર્ય કરતા હોય, એવા કાર્યકર્તાઓને પાર્ટી આ વખતે તમે જુઓ કે દરેકને સિલેક્ટ કરીને લાવ્યા છે. અને જ્યારે આટલો સમય પણ લાગ્યો હોય તો પાર્ટીના જે નિર્ણય છે, હાઈકમાન્ડના જે નિર્ણય છે, એ હંમેશા શિરોમાન્ય રહેશે. અને જે પણ લોકો છે જે નારાજ હોય, એ લોકોને ચોક્કસથી એમના સાથીદારોના કામોથી દરેક કાર્યકર્તા પાર્ટીના સૈનિક છે, અને એ સૈનિક પોતે જયારે યુદ્ધ કરવા નીકળ્યા છે, તો ચોક્કસથી એ લોકો પણ એમની ભૂમિકા ભજવશે. આપના 5 વર્ષ તો પૂરા થયા, બીજા 5 વર્ષ તક આપી છે, એવા કયા કાર્યો છે કે જે સૌથી વધારે જલ્દી થવા જોઈએ? મેં મારા 5 વર્ષના કાર્યોના જે એક બુકલેટ બનાવી છે, જે 200 પાના કરતા પણ વધારાની બુકલેટ છે. તેની અંદર મારા દરેક કામો છે. હું ચોક્કસથી દરેક આ કામો હું લોકોની વચ્ચે જયારે પ્રચાર કરવા જઈશ ત્યારે લઈને જવાનો છું કે વિસ્તારની અંદર ઉંડેરા અને સેવાસી જેવા વિસ્તારો જયારે નવા સમાવેશ થયા, તો એ સમાવેશ થયેલા વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા છે કે ગટરની વ્યવસ્થા છે, રોડ રસ્તા છે, આ તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તે લોકોને પહોંચાડ્યું છે. કે પાણીની ટાંકી બનાવવાનું હોય કે નવું એસટીપી પ્લાન બનાવવાનો હોય, તો આ તમામ વ્યવસ્થા છે લોકો સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા છે. અને લોકોની જે તકલીફ છે, હોસ્પિટલ હોય, પોલીસ સ્ટેશન હોય કે પૂર જેવી પેન્ડેમિક હોય, મીડિયાના માધ્યમથી પણ લોકોએ અમને જોયા છે કે લોકોની વચ્ચે 365 દિવસ અમે કાર્યરત રહ્યા છે. અને કોરોના જેવી મહામારીની અંદર પણ જયારે પાર્ટીએ મને તક આપી હોય ને, એ પણ મારી કામગીરી નિષ્ઠાથી મેં